નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ 2026 વિશે. તો મિત્રો, સિનિયર સિટીઝન લોકોને મોજે દરિયા. ક્રમશઃ 8 નવા લાભો જાહેર. 60 વર્ષથી 85 વર્ષ ઉપરનાને મોટો ફાયદો થશે. તો મિત્રો, સિનિયર સિટીઝન લોકોને હવે મોજે દરિયા થઈ ગયા છે અને તેમના પેન્શન અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે નવા 8 ભથ્થાઓ મળવા જઈ રહ્યા છે. તેમાં કેવી રીતે વધારો કરવામાં આવશે, જો વધારો થશે તો તેમાં નવી પ્રક્રિયા મુજબ શું હશે, અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે 8 નવા ભથ્થામાં શું છે. તો મિત્રો, સૌથી પહેલાં તેમાં જોઈએ તો ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર આવી છે. સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ 2025 હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભો આપવામાં આવે છે. આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો. તો મિત્રો, આવી રીતે પણ અને મિત્રો ત્યારબાદ આપણે જોઈશું કે 8 નવા લાભોની સંપૂર્ણ યાદી. તો મિત્રો, કયા કયા 8 નવા લાભો મળે છે તેની યાદી પ્રમાણે વાત કરીએ તો તેમાં પહેલું છે, સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને નીચે મુજબના લાભ છે. તેમાં પેન્શનની રકમમાં વધારો. 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શનની રકમમાં 15% સુધીનો વધારો મળશે. હેલ્થ ઇન્સ્યોરન્સ કવરમાં વધારો. તો મિત્રો, આરોગ્ય વીમા કવર રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ સુધી કરવામાં આવશે. બેંક લોન પર વ્યાજમાં રાહત. તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધી વ્યાજમાં રાહત મળશે. ત્યારબાદ મિત્રો, ટ્રાવેલર્સ ડિસ્કાઉન્ટ. રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળશે. ત્યારબાદ મિત્રો, ટેક્સના લાભોમાં વધારો. ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટ રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 3.5 લાખ કરવામાં આવી છે. અને મિત્રો ત્યારબાદ દવા ખરીદી પર સબસિડી. જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% વધારાની છૂટ મળશે. અને ડિજિટલ પેન્શન કાર્ડ. હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાય છે. સિનિયર સિટીઝન પ્રોપર્ટી ડેસ્ક. તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનાવવામાં આવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો સરકારનો ઉદ્દેશ્ય. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે. આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા લાવવામાં આવ્યા છે. અને મિત્રો ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શનની રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે મિત્રો. તો મિત્રો, આવી રીતે સરકારનો ખૂબ જ અગત્યનો ઉપયોગ અને યોજનાનો મુખ્ય વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે લાભ મેળવવાની પ્રક્રિયા. તો મિત્રો, આ તમામ લાભ મેળવવા માટે
વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. અને મિત્રો, જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે. પહેલીથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે અપડેટ થશે. અને મિત્રો, ત્યારબાદ 2025 હેઠળ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, નાણાકીય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટી રાહત મળશે. સરકાર દ્વારા 1 નવેમ્બરથી લાગુ થનારા આ 8 નવા લાભો નાગરિકોને જીવનભર સુખાકારી અને સન્માન સાથે જીવનની તક આપશે. મિત્રો,